નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા ખાતે માર્ગ સુરક્ષા અને સલામતી 2026ના અનુસંધાનમાં આઝાદી કા અમૃત મહોત્સવ બેનર હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એપોલો ટાયર્સ કંપની તેમજ વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે થયો હતો. આ કાર્યક્રમમાં એક રેલી થઈ. રેલીમાં એપોલો ટાયર્સના સેફટી વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો. માર્ગ સુરક્ષાને લગતા બેનરો સાથે નીકળેલ આ રેલી, જેમાં લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કરાયો. પોલીસ સ્ટેશનથી ધીરજ 3 રસ્તા સુધી રેલી જાહેર રોડ પરથી પસાર થઈ. ધીરજ 3 રસ્તા પર વાહન ચાલકોને અટકાવીને માર્ગ સુરક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવી, જેમ કે બાઇક પર હેલ્મેટ પહેરવું જરૂરી છે, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે, મોબાઈલ ફોન પર વાતચીત કરતાં વાહન ન હંકારવું જોઈએ, જ્યારે તમે કાર ચલાવી રહ્યા છો ત્યારે સીટ બેલ્ટ અવશ્ય બાંધવું જોઈએ. આવી સમજણ આપી અને લોકોને જાગૃત કરાયા હતા. આજ રોજ વાઘોડિયા તાલુકામાં માર્ગ સુરક્ષા સલામતી માટે એપોલો ટાયર તરફથી તેમજ પોલીસ સ્ટાફ તરફથી એક અવેરનેસ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં લોકોને સલામતી માટે શું શું પગલાં લેવા જોઈએ, કે કયા કયા નિયમો પાળવા જોઈએ, એની ખૂબ જ સારી રીતે સમજણ આપવામાં આવે છે. લોકો દ્વારા આ નિયમોનું જો પાલન કરવામાં આવે તો અમારી એવી ઈચ્છા છે કે લોકો પોતાના ઘરે સલામતી રીતે પહોંચી શકે, કોઈને કોઈ જાતની અડચણ ના આવે. અને અમે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દરેક જણ સુખ શાંતિમય રીતે તમામ લોકો પોતપોતાના ધંધામાંથી પોતપોતાના ઘરે જાય, પોતાના ફેમિલી સાથે સમય પસાર કરે. માર્ગ સલામતી એટલા માટે જરૂરી છે કે સાથે સાથે આપણા બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવે. લોકો ગમે તેમ ગાડીઓ ચલાવે છે, ગમે ત્યાંથી નીકળી જાય છે. જો માર્ગ સલામતી કાયદા પ્રમાણે, નિયમો પ્રમાણે જો કામ કરવામાં આવશે તો અમારી ઈચ્છા છે કે દરેક જણ પોતાના સુખ શાંતિમય રીતે જીવન પસાર કરી શકે. આજ રોજ અમને જણાવતા આનંદ થાય છે કે અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકાર દ્વારા આયોજિત માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરી રહી છે. એની અંતર્ગત આ વર્ષની થીમ શિક્ષે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનની અનુસરીને વાઘોડિયા તાલુકાના નાગરિકોને સલામતી હેતુસર તથા નાગરિકોની જાગૃતિના, રોડ સુરક્ષાના નિયમોની જાગૃતિના પ્રયાસ અંતર્ગત અમે એક આ અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરી રહ્યા હતા. જેમાં વાઘોડિયા પોલીસના સહપ્રયાસથી અપોલો ટાયર્સ દ્વારા આજે એક નાનકડો કાર્યક્રમ આયોજન કરેલો છે, જેમાં વાઘોડિયા મામલતદાર સાહેબની પણ ઉપસ્થિતિ રહી હતી, જે અમારા માટે ઘણી મોટિવેશનલ રહી હતી. એમણે પણ માર્ગ સુરક્ષા સલામતી માટે આપણને બધાને એક સારો સંદેશ પાઠવ્યો છે. આ સાથે આ સેશન, આ ડ્રાઈવનો અમારો મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય એ છે કે આજકાલ વધી રહેલા માર્ગ અકસ્માતને ઓછા કરવા. તો આ ડ્રાઈવમાં અમે પુષ્પગુચ્છથી ગુલાબના પુષ્પ આપીને અમે જેટલા પણ ટુ વ્હીલર્સ યુઝર્સ છે, ફોર વ્હીલર યુઝર્સ છે, એમને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે જે લોકો ટુ વ્હીલર યુઝ કરે છે એ હેલ્મેટનો કમ્પલસરી ઉપયોગ કરે, અને જેટલા પણ ફોર વ્હીલર યુઝ કરે છે એ સીટ બેલ્ટનો સારી રીતે ઉપયોગ કરે, જેથી કરીને આપણે માર્ગ અકસ્માતને અટકાવી શકાય. અને અમારો વાઘોડિયા પોલીસના પણ ખૂબ ખૂબ આભાર તથા તમામ નાગરિકોનો આભાર, જે લોકોએ અમને આ પ્રોગ્રામ સફળ બનાવવામાં સહકાર આપ્યો. આ સાથે અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ વડોદરા તથા વાઘોડિયા નાગરિકોને વિનંતી કરી રહ્યું છે કે રોડ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરે અને તેમની જર્ની સેફટી સાથે સંપૂર્ણ પૂર્ણ કરે. થેન્ક યુ. સર, બીજો એક મુદ્દો આપણે એવો છે કે એ તો માર્ગ સલામતી તો બરાબર છે, પરંતુ ઉત્તરાયણ ગણતરીના દિવસોમાં આવી રહી છે, એમાં પણ જે લોકો બાઇક સવારો જે ચાલી રહ્યા છે, જે દોરાથી કેટલા લોકોના ગળા કપાઈ રહ્યા છે, એમાં પણ અવેરનેસ લાવવા માટે સાચી વાત છે. તો આવનાર ટૂંક સમયમાં એક ઉત્તરાયણનો પણ તહેવાર આવી રહ્યો છે, જે આપણે ગુજરાતમાં બહુ જ હર્ષોલ્લાસ સાથે માણી રહ્યા છીએ. પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે
ખાસ કરીને ટુ વ્હીલર્સ હેલ્મેટ નથી પહેરતા અને સાથે સાથે જે અત્યારે જે દોરી રોડ પર જે આવી રહી છે એના કારણે વધુ સ્પીડમાં જે ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે ટુ વ્હીલર્સ ડ્રાઈવરો ચલાવી રહ્યા છે એના લીધે ઘણી વખત આપણે એવા ન્યૂઝ સમાચાર સાંભળીએ છીએ કે જ્યાં માણસનું ગળું કપાય અને ઇવન મૃત્યુ પણ થઈ શકે છે. આવા ગંભીર અકસ્માતથી બચવા માટે અમે આજે આ ડ્રાઈવમાં દરેક ટુ વ્હીલર યુઝર્સને અમે લોકોએ રિક્વેસ્ટ કરી છે અને એમને જાણકારી આપી છે કે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને હેલ્મેટનું કમ્પલસરી પાલન કરે તથા બને ત્યાં સુધી ટુ વ્હીલરનો ઉપયોગ ગતિ મર્યાદાની અંદર કરે અને બાળકોનું પણ રોડ રસ્તા પર ધ્યાન રાખીએ. ખાસ કરીને નાના બાળકોનું પણ ધ્યાન રાખીએ જે પતંગ પકડવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રોડ પર આવી જતા હોય છે અને અંતિમ તે એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે. તો એવા કારણસર પણ આપણે કોઈ આવા આવનાર સમયમાં એવા અનિચ્છનીય દુર્ઘટનાનો ભોગ ન બને બાળકો અને રાહદારીઓ, એના માટે એક આ અવેરનેસ ડ્રાઈવનું અમે લોકોએ આયોજન કરેલું છે. તેમાં અમને ખૂબ જ સારી સફળતા મળી છે. ધન્યવાદ.